નમસ્કાર. દર્શન કોલેજના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટની ઇલેક્ટ્રિકલ મશીન લેબમાં તમારું સ્વાગત કરું છું. ઇલેક્ટ્રિકલ મશીન એટલે ઇલેક્ટ્રિસિટીના જનરેશન દરમિયાન, ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરવા દરમિયાન અને ઇલેક્ટ્રિસિટીથી ચાલતા તમામ મશીનને ઇલેક્ટ્રિકલ મશીન કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટને પોતાના અભ્યાસકાળ દરમિયાન અલગ અલગ સેમેસ્ટરની હેઠળ ઇલેક્ટ્રિકલ મશીન 1, ઇલેક્ટ્રિકલ મશીન 2, એલિમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ડિઝાઇન, ડિઝાઇન ઓફ ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, ડિઝાઇન ઓફ એસી મશીન, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જેવા સબ્જેક્ટની નીચે ભણવાના હોય છે. તમામ સબ્જેક્ટની અંદર થિયરી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવા માટે ઇલેક્ટ્રિકલ મશીન લેબનું ખૂબ જ મહત્વ હોય છે. તો ચાલો આપણે ઇલેક્ટ્રિકલ મશીન લેબ જોઈએ. આ ઇલેક્ટ્રિકલ મશીન લેબની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ પેનલની નીચે અલગ અલગ ઇલેક્ટ્રિકલ મશીન મૂકવામાં આવ્યા છે, જેમ કે જનરેટર, ટ્રાન્સફોર્મર અને અલગ અલગ ટાઈપની મોટર. આ તમામ ઇલેક્ટ્રિકલ મશીન્સ પેનલની નીચે માઉન્ટ કર્યા છે અને એની ઉપર પરફોર્મન્સ કરવા માટે પેનલની અંદર એના કનેક્શનને લાવવામાં આવ્યા છે. જો હું તમને ખાલી મોટરનું એક્ઝામ્પલ લઈને સમજાવું તો અલગ અલગ ટાઈપની ઘણી મોટરો છે, જે સિંગલ ફેઝ અને 3 ફેઝ એસી સપ્લાય ઉપર ચાલતી હોય છે અને ડીસી સપ્લાય પર ડીસી મોટર ચાલતી હોય છે. તમે પાછળ જોઈ શકો છો એક સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર અને એક 3 ફેઝ ઇન્ડક્શન મોટરના ચાર્ટ દેખાય છે. જો હું ખાલી એક ઇન્ડક્શન મોટરની જ વાત કરું, સિંગલ ફેઝની, તો તમે જોઈ શકો છો ઈ મોટર શેરડીનો રસ કાઢવા માટે પણ યુઝ થાય છે અને ફેનની અંદર પણ યુઝ થાય છે, રેફ્રિજરેટરની અંદર પણ યુઝ થાય છે, પેડલ સ્ટેન્ડ ફેનની અંદર પણ યુઝ થાય છે. અહીંયા તાકાતની જરૂર હોય છે, અહીંયા સ્પીડની જરૂર હોય છે. જેમ સિંહ છે એ તાકાતથી શિકાર કરે છે અને ચિત્તો સ્પીડથી શિકાર કરે છે. તો આ એક જ સિંગલ ફેઝ મોટર તમને અહીંયા દેખાડી, તો એને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરફોર્મન્સ આપવું પડે છે. સિમિલરલી 3 ફેઝની અંદર તમે એની એપ્લિકેશન જોઈ શકો છો. મિક્સચર છે સિમેન્ટનું, પછી ડ્રિલિંગ મશીન છે. તો આ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એનો રોલ હોય છે. તો એ સમજવા માટે આપણે દરેક મશીનને વ્યવસ્થિત રીતે સમજવું પડે છે. જો હું આપેલા ઇન્ડક્શન મશીન, સિંગલ ફેઝ ઇન્ડક્શન મશીનની વાત કરું તો નીચે આ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર મૂકેલી છે. એ મોટરની અંદર કેપેસિટરનો રોલ હોય છે. 3 ઇડિયટમાં તમે સાંભળ્યું હતું, જ્યારે વાયરસે રાજુને પૂછ્યું હતું કે ઇન્ડક્શન મોટર કઈ રીતે સ્ટાર્ટ થાય, તો રાજુ એને કીધું ડ્રુમ ડ્રુમ ડ્રુમ. પણ એવું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ન કહી શકે. મોટરને સ્ટાર્ટ કરવા માટે, મોટરના રનિંગ કન્ડિશન માટે કેપેસિટરનો રોલ હોય છે. અલગ અલગ વેલ્યુના કેપેસિટરથી મોટરના પરફોર્મન્સ ઉપર ફેર આવે છે. એટલે આપણે અહીંયા કેપેસિટરને રાખ્યા છે. આ મોટરના વાઇન્ડિંગ છે, જેના કનેક્શન કરીને આપણે નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ, લોડ ટેસ્ટ, આવા પરફોર્મન્સ પેરામીટર ચેક કરીએ છીએ અને આપણને એનો આઈડિયા આવે છે કે મોટર સ્ટાર્ટ કઈ રીતે થશે, મોટરની સ્પીડ કંટ્રોલ કઈ રીતે થશે, મોટરની એફિશિયન્સી કઈ રીતે મેળવી શકાય. હવે હું આગળ આવું તો આ જે સેટ છે એ ડીસી મશીનનો સેટ છે. ઉપર પેનલ છે, નીચે ડીસી મશીનના સેટ છે. આ પેનલ માઉન્ટેડ સેટ છે અને આ એક સેટ એક્સ્ટ્રા રાખ્યો છે. આ બેનો કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વેન્ટિલેશન મૂકેલું છે. આ વેન્ટિલેશન હોવાને લીધે આ અમુક જગ્યાએ યુઝ ન થઈ શકે. જેમ કે ગેસ ઇન્ડસ્ટ્રી હોય, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી હોય, કેમ કે આની ઉપર બ્રશિસ આવે, એ બ્રશિસ સ્પાર્ક થવાને લીધે ઇન્ડસ્ટ્રીમાં આગને રિઝલ્ટ થઈ શકે. એ જ રીતના સેમ ડીસી મશીન છે, પણ આ કન્સ્ટ્રક્શન તમે જોશો તો એ સ્પાર્કિંગને બહાર ન આવવા દેવા માટે રાખ્યું છે અને કુલિંગ પ્રોવાઈડ થઈ શકે. તો અલગ અલગ ટાઈપના ડીસી મશીન રાખ્યા છે એની એપ્લિકેશન કરવા, જેથી છોકરાઓ એની ઉપર પરફોર્મન્સ કરી અને અલગ અલગ કન્ડિશનનો આઈડિયા લઈ શકે. પોઝ કરો. હવે હું આગળ વધું છું 3 ફેઝ ઇન્ડક્શન મોટરના પેનલ ઉપર. અહીંયા તમે જોઈ શકો છો 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે. આ 3 ફેઝ ઇન્ડક્શન મોટરના લોડ તરીકે અત્યારના મેં જનરેટર રાખ્યું છે. એ જનરેટર સાથે હું પાવર બેંક કનેક્ટ કરું અને જનરેટરનું લોડિંગ ચેન્જ કરું, જેથી મારા ઇન્ડક્શન મોટર ઉપરના લોડિંગ ચેન્જ થાય. મેં પહેલાં જ કીધું હતું પરફોર્મન્સ ચેક કરવાનું છે, અલગ અલગ કન્ડિશન ઉપર અલગ અલગ સમયે એનું બિહેવિયર જોવું છે. તો ક્યારે પોસિબલ છે એનો લોડ ચેન્જ કરવો. આ પેનલની અંદર આ 3 ફેઝ ઇન્ડક્શન મોટરના વાઇન્ડિંગ છે, જે સ્ટાર અથવા ડેલ્ટામાં કનેક્ટ કરવાના હોય છે. હવે હું તમને પેનલનું અંદરનું સ્ટ્રક્ચર પણ દેખાડીશ. આ પેનલની અંદરના સ્ટ્રક્ચરમાં જોશો તો
તમને આઈડિયા આવશે કે આ જે આપણે મશીનનું પરફોર્મન્સ ચેક કરવાનું છે એ મશીનના વાઇન્ડિંગને અહીંયા પેનલ ઉપર લાવવામાં આવ્યા છે. આ બધા ઇક્વિપમેન્ટ છે મેઝરિંગ ઇક્વિપમેન્ટ. આની અંદર વોલ્ટેજ, કરંટ, પાવર, ટોર્ક અને સ્પીડ માપવા માટેના એડવાન્સ મીટર, ડિજિટલ મીટર જે કહેવાય છે એ મૂકેલા છે. એનું કનેક્શન પણ આ પેનલની અંદર કર્યું છે. આ બધા પ્રોટેક્શન અને સ્વિચીસ છે ઓન અને ઓફ કરવા માટે. આ મોટરને ડ્રાઈવ કરવા માટે મોટરની ડ્રાઈવ કહેવાય, 3 ફેઝ ઇન્ડક્શન મોટર ડ્રાઈવ, જેનું મોડ્યુલ અહીંયા બહાર આપણને દેખાશે. આ આખી પેનલની ડિઝાઇન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને સ્ટુડન્ટ દ્વારા ઇન હાઉસ કરવામાં આવી છે. એટલે આપણે કોલેજ લેવલે તે સ્ટાફ અને સ્ટુડન્ટ આની ડિઝાઇન કરી છે અને એનું મેન્યુફેક્ચરિંગ કરાવડાવ્યું છે. હવે આ જ પેનલની અંદર પરફોર્મન્સ કરવા માટે આ સિમિલર પેનલ છે જેની અંદર મેં વાયરિંગ તૈયાર રાખ્યું છે. અહીંયા તમે જોઈ શકો કે જે આગળ કીધું તો ઇન્ડક્શન મોટર સ્ટાર અથવા ડેલ્ટામાં કનેક્ટ થાય. અહીંયા ડેલ્ટામાં કનેક્ટ છે. મોટરને ઓપરેટ કરવામાં આવશે ડ્રાઈવ થ્રુ. આ ડ્રાઈવનું મોડ્યુલ છે અને ડ્રાઈવને ઇનપુટ આપ્યું છે પેનલ છે. આ પેનલની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય પહોંચાડવા માટે આ પ્લગનો યુઝ થાય છે. આ પ્લગ બધાને ખબર જ હશે, સિંગલ ફેઝનો પ્લગ છે. સિમિલરલી આ 3 ફેઝ મશીન માટે આ 3 ફેઝનો પ્લગ આવવાનો છે. હવે હું સ્ટાર્ટ કરું છું એટલે પેનલની અંદર સપ્લાય પહોંચશે. આ સ્વિચીસની પ્રોટેક્શનની જે વાત કરી એટલે હવે પેનલની અંદર આપણો સપ્લાય આવી ગયો છે. હવે જ્યારે હું ડ્રાઈવ ઓન કરીશ, તેના મીટર ઓફ કન્ડિશનમાં છે, જ્યારે હું ડ્રાઈવને ઓન કરીશ ત્યારે એનું વોલ્ટેજ અને કરંટ અને પાવરનું બિહેવિયર ચેન્જ થાય છે. તમે જોઈ શકો છો અત્યારના મેં 25 તમે જોઈ શકો છો અત્યારના મેં 25 હર્ટ્ઝ ફ્રીક્વન્સી ચેન્જ કરી છે. ત્યારે વોલ્ટેજ અને કરંટના મેગ્નિટ્યુડને આપણે એનાલિસિસ કરવું પડે, એની સ્પીડને જોવું. હવે આપણે ઘરે જ્યારે ગરમી થતી હોય ત્યારે પંખાને 1 ઉપરથી 2 ઉપર, 2 ઉપરથી 5 ઉપર લઈ આવીશું ત્યારે શું કરીશું? પંખાની સ્પીડ ચેન્જ કરીશું. પંખાની સ્પીડ શું કામ ચેન્જ થાય? મોટરની સ્પીડ ચેન્જ કરીશું. એ જ રીતના અહીંયા મારે સ્પીડ ચેન્જ કરવી હોય તો એના પેરામીટરને ચેન્જ કરવા પડે. હવે 25 હર્ટ્ઝની જગ્યાએ મારા મશીનને 50 હર્ટ્ઝ ઉપર લઈ આવ્યો, એના વોલ્ટેજ અને કરંટના લેવલની અંદર ચેન્જ આવ્યું અને તમે જોઈ શકશો એની સ્પીડની અંદર એ ચેન્જ આવે. એટલે દરેક મશીન અલગ અલગ લોડ ઉપર અલગ અલગ પરફોર્મન્સ આપે છે, એની એફિશિયન્સી અલગ અલગ હોય છે, જેને સમજવી ખૂબ જ મહત્વની હોય છે. સિમિલર આ ડીસી મશીનનું જ પેનલ છે. હવે હું આગળ વધીશ. તમને પેનલ ઉપર જે મેં દેખાડ્યા એ લેટેસ્ટ ડિજિટલ મીટર છે જે વોલ્ટેજ, કરંટ, પાવર, ટોર્ક અને સ્પીડ મેઝર કરવા માટે યુઝ થાય છે. આ બધા એનાલોગ મીટર છે જે આપણે પહેલા યુઝ થતા. હવે આનો ઉપયોગ ઓછો થતો જાય છે ટેકનોલોજીના એડવાન્સ થવાના લીધે, પણ છતાંય એનાલોગ મીટર સમજવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પછી જ આપણને ડિજિટલ મીટરનો આઈડિયા આવે. એટલે એ મીટર, વોલ્ટ મીટર, પાવર મીટર, વોટ મીટર જેને કહેવાય છે, ડીસી અને એસીના આપણે મશીન લેબની અંદર રાખ્યા છે. હવે હું આગળ વધું છું. આ બધા મલ્ટીમીટર્સ કહેવાય છે જે મલ્ટિપલ ક્વોન્ટિટીમાં આપી શકે વોલ્ટેજ, કરંટ, જે આપણે પરફોર્મન્સ દરમિયાન પણ જોયું. આ જે વાયર છે જે વાયરિંગ કરવા માટે યુઝ થશે. પછી હું તમને દેખાડું કે પરફોર્મન્સની સાથે સાથે કન્સ્ટ્રક્શનનો રોલ એટલો જ છે. જ્યાં સુધી આપણે મશીનને નથી ઓળખતા ત્યાં સુધી એના બિહેવિયરનો આઈડિયા આપણને ન આવે. તો સ્ટેટર કન્સ્ટ્રક્શન શું છે, રોટર કન્સ્ટ્રક્શન શું છે એ સમજવા માટે આપણે ખુલ્લા મશીન પણ રાખેલા છે. આ ઓપન કટ સેટ છે 3 ફેઝ મોટરનો. પછી જે ઘરનો પંખો હોય અંદરથી આવું હોય છે. એનું વાઇન્ડિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને ખબર હોવી જોઈએ, જે સમજવું ખૂબ જ મહત્વ હોય છે. એ જ રીતના આ ટ્રાન્સફોર્મરના કમ્પોનન્ટ છે. એસી ટ્રાન્સફોર્મર જે છે એનું અંદરનો કમ્પોનન્ટ વાઇન્ડિંગ અને કોરનો. મેં જેમ વાત કરી સિંગલ ફેઝ મોટરમાં કેપેસિટર આવે છે. અલગ અલગ રેટિંગના કેપેસિટરથી મોટરના પરફોર્મન્સ ઉપર ચેન્જ આવે છે. મોટરને ઓન કરવા માટે, ઓફ કરવા માટે કોન્ટેક્ટરની જરૂર પડે છે. આ જે તમે જે ડાયાગ્રામ જુઓ છો, આ જે મોડ્યુલ તમે ચેક કરો છો એની અંદર એમસીડી અને કોન્ટેક્ટર કઈ રીતે કનેક્શન થાય છે એનું કોમ્બિનેશન દેખાડ્યું છે. ઓન ઓફ કરવા માટેની સ્વિચ એની સાથે કઈ રીતે કનેક્ટ થાય છે આ અમારા સ્ટુડન્ટે લેબ માટે પ્રિપેર કર્યું છે. આ બધા ડિજિટલ મીટર છે, આ એનાલોગ મીટર છે. હવે હું આગળ વધું છું. આ છે એ મશીન સાથે લાગતા અલગ અલગ ઇક્વિપમેન્ટ છે જેને એસેસરીઝ કહેવાય. મોટરની અંદર જો હાર્મોનિક કન્ટેન્ટ વધારે હોય તો આ પેસિવ ફિલ્ટર યુઝ કરવા માટે આ સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલું
ફિલ્ટર છે. આ રેક્ટિફાયર છે. મોબાઈલ ચાર્જ એસી સપ્લાયથી નથી થતો, એટલે આપણે ઘરે ચાર્જરનો યુઝ કરી શકીએ, સિંગલ ફેઝમાંથી ડીસી માં કન્વર્ટ કરી આપે છે. તો એ જ રીતે મારે અહીંયા જે ડીસી મશીન છે એનું પરફોર્મન્સ ચેક કરવું હોય તો એસી માંથી ડીસી ની અંદર કન્વર્ઝન કરવા માટે આ રેક્ટિફાયર છે. આ સિંગલ ફેઝ વેરિએન્ટ છે. સપ્લાય વોલ્ટેજ ને અપ અને ડાઉન કરવા માટે ઘરે જે પંખાનું રેગ્યુલેટર હોય એ જે ફંક્શન કરે છે વોલ્ટેજ ચેન્જ કરીને, એ જ અહીંયા લેબોરેટરીમાં હોય છે, પણ રેટિંગ મોટા હોય છે એટલે આ લાર્જ સ્કેલ દેખાય છે. હવે ટ્રાન્સફોર્મર, જે ટ્રાન્સમિશન લાઇનનું મહત્વનું મશીન છે, આ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મરની પેનલ છે. અહીંયા નીચે 2 kVA ના 2 અને 2 kVA 1 kVA ના 2 એવા 4 ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝમાં મૂક્યા છે અને પેલા 5 kVA ના 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે. આ ટ્રાન્સફોર્મરની અંદર ઓપન સર્કિટ ટેસ્ટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ, નંબર્સ ઓફ ટેપિંગ, પેરેલલ કનેક્શન, લોડ ટેસ્ટ, આ બધા ટેસ્ટ પરફોર્મન્સ કરવા માટે વાઇન્ડિંગનો એક્સેસ અહીંયા આપેલું છે. આપણે ડાયાગ્રામ પ્રમાણે વાઇન્ડિંગ કરી અને પરફોર્મન્સ કરવાનું છે. આ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ ટ્રાન્સફોર્મર છે કન્સ્ટ્રક્શન સમજવા માટે. હવે હું તમને એક જે છેલ્લી વસ્તુ દેખાડવા માંગુ છું, જે સિલેબસમાં હજી સુધી નથી હોતી, ઇલેક્ટ્રિકલ વ્હીકલ, જે આવનારી ટેકનોલોજી છે. એ ટેકનોલોજીને સમજવા માટે અહીંયા અમે એક સેટ રાખ્યો છે. આ બેટરી પેક છે અને એની સાથે આ સ્પેશિયલ મશીન કહેવાય છે પરમેનન્ટ મેગ્નેટ સિન્ક્રોનસ મોટર અને બ્રશલેસ ડીસી મોટર, જે ઇલેક્ટ્રિકલ વ્હીકલની અંદર યુઝ થાય છે. તો આ આખો સેટઅપ છે એ ઇલેક્ટ્રિકલ વ્હીકલને સમજવા માટે મશીનરીની અંદર ડેવલપ કરેલું છે. તો આ દરેક વસ્તુ પ્રેક્ટિકલ સમજવા માટે ઇલેક્ટ્રિકલ મશીન લેબનું મહત્વ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. જય